Hello guys, welcome to my YouTube channel Unique Maths. It's सफ़र to all of you friend. Today हम डिस्कस करेंगे स्टेटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट में जो मैथमेटिक्स का टॉपिक है उसमें एक सब टॉपिक है અંતર્વેશન અને બહિર્વેશન. ઓકે, જો આ ટોપિક છે એ ગણિત આંકડાશાસ્ત્રની અંદર નો ટોપિક છે, એટલે સ્ટેટિસ્ટિકલની અંદર ક્યાંય જોવા મળશે नहीं. 11th-12th ना स्टैटिस्टिकल उसमें हम एपिसोड नंबर 1 के बारे में बात करेंगे. सो गाइस, आपने अभी तक इस वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए. अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. एंड आपके जो भी फ्रेंड स्टैटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की प्रिपरेशन कर रहे हैं उन सभी को इस लिंक को उन सभी फ्रेंड को इस लिंक से सेंड कीजिए, बिकॉज सभी को जो टॉपिक है उसको अंडरस्टैंड लर्निंग करने के लिए. सो हम फोकस करेंगे हमारे टॉपिक पे. हमारा टॉपिक है अंतर्वेशन અને બહિર્વેશન. તો વાત કરીએ તો અંતર્વેશન અને બહિર્વેશનની અંદર કેટલીક વાર આપણે આપેલી શ્રેણીમાં ચલની અમુક કિંમતો ખૂટતી હોય છે. આવી ખૂટતી કિંમતોનું અનુમાન કરવાની પદ્ધતિને અંતર્વેશન કહેવામાં આવે. કોઈ શ્રેણી હોય એની અંદર ચલની કિંમતો ખૂટતી હોય તો અંતર્વેશન કહેવામાં. આમ અંતર્વેશન છે આપેલી માહિતીમાં કોઈ કારણસર શ્રેણીના વિસ્તારની અંદરની ખૂટતી કિંમતોનું અનુમાન કરવાની યોગ્ય પદ્ધતિ. જ્યારે આપેલી શ્રેણીના વિસ્તારની બહારની ખૂટતી કે જરૂરી કિંમતોનું અનુમાન કરવાની પદ્ધતિને આપણે શું કહીશું? બહિર્વેશન કહીશું. એક્ઝામ્પલ જોઈએ તો ઉદાહરણ તરીકે ભારતની વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. આપણી પાસે 1921, 31, 41, 51, 61, 71ની વસ્તી ગણતરીના આંકડા છે. આ વસ્તી ગણતરીના આંકડા ઉપરથી જો આપણે 1969 ના વર્ષ માટે વસ્તીનું અનુમાન કરીએ તો તે શું થશે? તો કે અંતર્વેશન કહેવાશે. કારણ કે આપણી આગળ 1921થી લઈ અને 1971 સુધીની વસ્તી ગણતરીના આંકડા છે, જે શ્રેણીની અંદરથી 1969ને ફાઇન્ડ કરવાના છે. તો એ શું થશે? તો કે અંતર્વેશન થશે. પરંતુ જો આપણે 1980ના વર્ષ માટે વસ્તીનું પૂર્વાનુમાન કરવામાં આવે તો તે બહિર્વેશન કહેવામાં આવે છે. એક સિરીઝમાં આપણે બંને એક્ઝામ્પલ જોયા. તો અહીં એ નોંધવું જરૂરી છે કે અંતર્વેશન દ્વારા મેળવેલી કિંમત એ મૂળ કિંમત જેટલી હોતી નથી, પરંતુ તે શ્રેષ્ઠ અનુમાનિત કિંમત છે. વ્યવહારમાં મૂળ કિંમતના વિકલ્પમાં આ કિંમતનો ઉપયોગ કરી શકાય. મૂળ કિંમત આપેલી હોય એના વિકલ્પની અંદર આ કિંમતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે અગત્યનું શું છે? તો અગત્યતા માટે અંતર્વેશન અને બહિર્વેશનની અગત્ય નીચેના મુદ્દાઓ પરથી સમજી શકશો. એની અગત્યતા શું છે? તો કે સરેરાશ કિંમતોના અભ્યાસમાં મધ્યસ્થનું અખંડિત શ્રેણીનું સૂત્ર અંતર્વેશન પરથી બનાવ્યું છે. એટલે કે સતત અંતર્વેશન પરથી મધ્યસ્થ અખંડ શ્રેણીનું સૂત્ર. બરાબર. હવે બીજી અગત્યતા શું છે? તો અંતર્વેશન ઉપરથી જ આપણે સરેરાશ કિંમતને લગતો અભ્યાસ માટેનું સૂત્ર જે છે એ બનાવેલું છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્સ જોઈએ, મહત્વ જોઈએ તો અગત્યતા જોઈએ તો કુશળ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ જે છે એ ભૂતકાળના પોતાના અનુભવને આધારે ભવિષ્યમાં ભાવ શું હશે, માંગ શું હશે, પુરવઠો કેટલો હોવો જોઈએ, ઉત્પાદનના આંકડાઓનું બહિર્વેશન દ્વારા અનુમાન મેળવી અને ભાવિ નીતિ ઘડી શકે છે. નંબર 3 જોઈએ તો ઉંમરની અમુક ગાળાની વચ્ચેના વર્ષો માટે પ્રીમિયમની ગણતરી અંતર્વેશન દ્વારા કરવામાં આવે છે. પણ જો અહીંયા શબ્દ કયો છે કે તો કે ઉંમરની અમુક વર્ષના અમુક ગાળાની વચ્ચેના વર્ષો માટે જ જે છે અંતર્વેશન દ્વારા કરવામાં આવે છે. બરાબર છે. અમુક નિશ્ચિત ગાળો હોય ત્યારે માટે છે. પછી વાત કરીએ તો
ભવિષ્યની વસ્તી અને અનાજના ઉત્પાદનમાં અનુમાનો જે છે એ જે બહિર્વેશન દ્વારા મેળવાય છે. ભવિષ્યની વસ્તી એટલે જે છે આપણા બહાર કહી શકાય, આપણે ખબર ના હોઈ શકે ઉત્પાદન અનાજનું કેટલું થશે એનું અનુમાન લગાવી શકીએ, પરંતુ કેની અંદર એમ અનુમાન આવે તો કે બહિર્વેશનમાં આવે છે. ઉંમરની અમુક ગાળાની વચ્ચેના સમયે જો હોય તો એમના પ્રીમિયમની ગણતરી અંતર્વેશનની અંદર આવે છે. નંબર 5 જોઈએ તો અર્થશાસ્ત્રીઓને આર્થિક નીતિના ઘડતર માટે વચગાળાના વર્ષોની વસ્તીનો અંદાજ જાણવા માટે બહિર્વેશનની ક્રિયા જરૂરી છે. નીતિ ઘડવી હોય અને વચગાળાના વર્ષોની વસ્તીનો અંદાજ જાણવો હોય તો એના માટે શું જરૂરી છે? બહિર્વેશનની ક્રિયા જરૂરી છે. આમ અંતર્વેશન અને બહિર્વેશનની મદદથી ખૂટતી કે પછી ગુમ થયેલી જરૂરી કિંમતોનું અનુમાન મેળવી આંકડાશાસ્ત્રનો અભ્યાસ સરળતાથી કરી શકાય છે. પછી ખૂટતી હોય કે કઈ જરૂરી માહિતી છે, અંતર્વેશન અને બહિર્વેશન બે પાર્ટ કરી અને કરી શકાય છે. એની ધારણાઓ શું છે? અંતર્વેશન અને બહિર્વેશનની પદ્ધતિઓ માટે નીચેની બે ધારણાઓ સ્વીકારવામાં આવી છે. પહેલી ધારણા એવી છે કે જે સમય દરમિયાન અંતર્વેશન બહિર્વેશન કરવાનું છે તે સમય દરમિયાન કોઈ અણધાર્યા કે પછી આકસ્મિક ફેરફારો થયા નથી તેમ ધારવામાં આવે છે. આ ધારણા પ્રમાણે સમયના આપેલા ગાળા દરમિયાન સામાજિક, આર્થિક કે રાજકીય પરિસ્થિતિમાં મહત્વના ફેરફાર નોંધાયા નથી. વળી હડતાળ, રેલ સંકટ, દુષ્કાળ કે યુદ્ધ જેવા આકસ્મિક બનાવો બન્યા નથી તેમ માની લેવામાં આવે છે. બરાબર છે, એવી ધારણા કરી અને આગળ વધવામાં આવે છે. નંબર 2 ની વાત કરીએ તો સાપેક્ષ ચલની કિંમતમાં થતા ફેરફારો નિયત અને એકસરખા હોય છે. કોઈની સાપેક્ષ ચલની કિંમતમાં થતો ફેરફાર એ નિયમિત હોય છે અથવા તો એકસરખો હોય છે. તો અંતર્વેશન અને બહિર્વેશન દ્વારા મેળવેલી કિંમતો અનુમાનિત કિંમતો હોય છે. બરાબર, સાપેક્ષ ચલની કિંમતો જે છે એ એકસરખી હોય છે, પરંતુ અંતર્વેશન અને બહિર્વેશનની વ્યાખ્યામાં જ આપણે શબ્દનો ઉલ્લેખ કર્યો છે કે જે કિંમતો આપણે મેળવવાના છીએ અનુમાનિત કિંમતો હોય છે, ચોક્કસ કિંમતો હોતી નથી. તેથી તેની ચોક્કસ ઉપરની ધારણાઓ ઉપર આધાર રાખે છે. તેથી જેટલી ધારણાઓ સાચી તેટલે અંશે અનુમાનિત કિંમતો વધુ વિશ્વાસપાત્ર હોય છે. ધારણા તમારી જેટલી સાચી હશે એટલું તમારું અનુમાન જે છે વિશ્વાસપાત્ર બને છે. આ એમની બંને ધારણા થઈ. હવે વાત કરીએ તો અંતર્વેશનની કેટલી પદ્ધતિઓ છે. તો અંતર્વેશન કે બહિર્વેશન કરવા માટે નીચેની પદ્ધતિઓ પ્રચલિત છે. અંતર્વેશનની પદ્ધતિ નંબર 1 જોઈએ તો ન્યૂટનની પદ્ધતિ. તો કે ચલની કિંમતો સમાન ગાળામાં બદલાતી હોય છે. સમાન ગાળાની અંદર ચલની કિંમત બદલાતી હોય એ કેની અંદર આવે છે? તો ન્યૂટનની પદ્ધતિની અંદર. દ્વિપદી વિસ્તરણની રીતની અંદર ચલ એક્સની કિંમતો સતત અંતરે આવેલી હોય છે, સમાન અંતરે આવેલી હોય છે. નેક્સ્ટ જોઈએ લાંગરાજની પદ્ધતિ. તો લાંગરાજની પદ્ધતિની અંદર ચલ એક્સની કિંમતો વચ્ચેનો સમયગાળો સતત હોય છે. હવે આપણે પહેલા જોઈએ તો ન્યૂટનની પદ્ધતિ સમજી લઈએ. જે લોકો મેથ્સ વાળા લોકો છે એમને ન્યૂટનની પદ્ધતિ, લાંગરાજ, દ્વિપદી વિસ્તરણ બધું જે છે મેથ્સમાં કોલેજ લેવલના મેથ્સની અંદર આવી ગયેલું છે. ન્યુમેરિકલ એનાલિસિસની અંદર આ બધી મેથડ એ પ્રેક્ટિકલમાં પણ કરેલી હોય છે. તો વાત કરીએ ન્યૂટનની પદ્ધતિમાં તો કે જ્યારે નિરપેક્ષ ચલની કિંમતો સમાન ગાળામાં બદલાતી હોય ત્યારે ખૂટતી રકમનું અનુમાન મેળવવા શું? તો કે ન્યૂટનની પદ્ધતિની અંદર નિરપેક્ષ ચલની કિંમતો સમાન ગાળામાં બદલાતી હોય ત્યારે નિરપેક્ષ ચલની કિંમતો બદલાતી હોય ત્યારે ખૂટતી રકમનું અનુમાન મેળવવા માટે ન્યૂટનની પદ્ધતિ વપરાય
છે જો નિરપેક્ષ ચલની કિંમતો સમાન ગાળામાં બદલાતી હોય ને, નિરપેક્ષ ચલની કિંમતો સમાન ગાળાની અંદર જો બદલાય ત્યારે ખૂટતી રકમનું અનુમાન મેળવવા માટે ન્યૂટનની પદ્ધતિ વપરાય છે. અમુક જે શ્રેણીમાં ખૂટતી રકમ હોય એમાં એક્ઝામ્પલ જોઈએ તો આ રીતમાં સૌપ્રથમ ક્રમિક તફાવતો મેળવવામાં આવે છે. એક શ્રેણી એની કિંમતોને અનુક્રમે x0, x1, x2, x3 અને y શ્રેણીની કિંમતોને અનુક્રમે y0, y1, y2, y3 વડે દર્શાવીએ તો આ શ્રેણી મળે છે. બરાબર, x0, x1 to x3, y0 to y3. ડેલ્ટા 1 શું મળશે તો કે y1 માઇનસ y0 એટલે ડેલ્ટા 0 1, y2 માઇનસ y1 ડેલ્ટા 0, ડેલ્ટા 1 ની પાવર 1 એટલે 1 ટાઈમ ડેરિવેટિવ, y3 માઇનસ y2 એટલે ડેલ્ટા 2નું 1 ટાઈમ ડેરિવેટિવ. ડેલ્ટા સ્ક્વેર શું મળશે તો કે ડેલ્ટા 1 માઇનસ ડેલ્ટા 0નું ડેરિવેટિવ એટલે ડેલ્ટા 0 2. બરાબર, આવી રીતે એમના તફાવતો મળે છે. તો ડેલ્ટા 0 સ્ક્વેર, ડેલ્ટા 0 1, ડેલ્ટા 0 2, ડેલ્ટા 0 3 ને મુખ્ય તફાવતો કહેવામાં આવે છે. આ જે બને છે એ બધાને મુખ્ય તફાવતો કહેવામાં આવે છે. ત્યારબાદ વાયની જે કિંમતનું અનુમાન કરવાનું હોય તેના આધારે નીચેના સૂત્ર પરથી x શોધવામાં આવે છે. x મેળવવો છે તો શું કરવાનું છે? ત્યારબાદ વાયની જે કિંમતોનું અનુમાન કરવાનું હોય તો એક્સની જે કિંમત માટે અંતર્વેશન કરવાનું હોય તે અને એક્સની શરૂઆતની y0ને અનુરૂપ કિંમત અને છેદની અંદર એક્સ શ્રેણી માટે પાસેની કિંમતો વચ્ચેનો ગાળો. હવે ખૂટતી કિંમતનું અનુમાન મેળવવા માટે ન્યૂટનનું સૂત્ર મુજબ જોઈએ તો y(x) = y0 વત્તા x ડેલ્ટા 0 1 વત્તા x into x minus 1 1 into 2 એટલે શું આવશે? ફેક્ટોરિયલ આવશે 1 2 2 1 2 3. બરાબર છે, n ફેક્ટોરિયલ સુધી જશે. ડેલ્ટા 0 સ્ક્વેર પ્લસ x into x minus 1 x minus 2 upon 3 ફેક્ટોરિયલ ડેલ્ટા 0 ક્યુબ. જેટલી પાવર હશે એટલે છેદમાં એના ફેક્ટોરિયલ આવશે. બરાબર છે, તો આ શું થયું? જ્યાં yx શું બતાવે છે કે yની જે કિંમત શોધવાની છે તે x જ્ઞાત રકમોની સંખ્યા છે. હવે આપણે આ જોયા પછી એક એક્ઝામ્પલ જોઈએ. સૂત્ર ન્યૂટનની પદ્ધતિથી મેળવ્યા પછી કે નીચેના કોષ્ટકમાંથી 1970 માટે પેન્સિલના વાર્ષિક વેચાણનું આગણન કરો. કેટલું હશે? અનુમાન કરો. 1960, 1964, 68, 72, 76 વર્ષના ગાળાનું જે પેન્સિલના વાર્ષિક વેચાણ શું છે આપી દીધું છે. તો આપણે જોઈએ છીએ 1970 માટે. બરાબર, તો આપણે આગળ જોઈએ પ્રમાણે એનો ચાર્ટ બનાવ્યો. એક્સ આપેલું છે, વાય આપેલું છે, ડેલ્ટા 1, ડેલ્ટા 2, ડેલ્ટા 3, ડેલ્ટા 4 સુધી એનું જે છે એ મેળવું. બરાબર, 30 - 5 એટલે 5, 40 - 30 એટલે 10. બંનેનો તફાવત મૂકતું જવાનું. તો y0 આપણને શું છે? y0 25, ડેલ્ટા સ્ક્વેર 1 5, ડેલ્ટા 0 સ્ક્વેર 5, ડેલ્ટા 0 ક્યુબ 0, ડેલ્ટા 4 - 15 અને આપણે મેળવવાનું છે yx 1970 માટે. આ એમની ફોર્મ્યુલા મૂકી એક્સ કરી અને 1970 માટે મેળવવાનું છે અને 60 માટે આપણને આપેલું છે છેદમાં 4 બરાબર 2.5. એક્સ આપણને શું મળશે? એક્સ પહેલાં તો મેળવવો પડશે. એક્સની જે કિંમત માટે અંતર્વેશન કરવાનું હોય તે એક્સની શરૂઆતની y0ને અનુરૂપ કિંમત એટલે એક્સની શરૂઆતની y0ને અનુરૂપ કિંમત 1960 છેદમાં એક શ્રેણી માટે પાસેની કિંમતો વચ્ચેનો ગાળો કેટલો છે? 4 4નો ગાળો છે. એટલે ફર્સ્ટ તો આપણે એક્સ મેળવવું પડશે. તો આપણે એક્સ મેળવું 1970 - 1960 ભાગ્યા 4 10 ભાગ્યા 4 એટલે 2.5. yx y0 વત્તા x ડેલ્ટા 0 સ્ક્વેર x into x minus 1 upon 1 upon 2 1 into 2 ડેલ્ટા 0 સ્ક્વેર. બરાબર, આ એમની ફોર્મ્યુલા છે. ક્યાં સુધી જવાનું? ડેલ્ટા 0 4 મેળવા ત્યાં સુધી જવાનું. તો આપણને સરવાળો કરતા રહીશું તો જો આન્સર મળશે એ શું મળશે? 47.4609.
सो अब हम नेक्स्ट देखते हैं નીચેની માહિતી પરથી જ્યારે ઉંમર એના પછીનો એક્ઝામ્પલ નંબર 2 કયો છે એક્ઝામ્પલ નંબર 2 એ અગેન આપણે શું છે ન્યૂટનની પદ્ધતિનો યુઝ કરી અને સોલ્વ કરવાનો છે અંતર્વેશન પદ્ધતિને લગતો એક્ઝામ્પલ છે કે નીચે આપેલી માહિતી પરથી જ્યારે ઉંમર 26 વર્ષની હોય ત્યારે પ્રીમિયમનું આગણન કરો એટલે કે એનું અનુમાન લગાવો તો ઉંમર આપી છે 20, 25, 30, 35, 40 એટલે ઉંમરનો તફાવત 5 વર્ષ છે પ્રીમિયમ આપ્યું છે 23, 26, 30, 25, 42 હવે આપણે આગળ સૂત્ર છે ફોર્મ્યુલા છે ફર્સ્ટ એક્સ ફાઇન્ડ કરી લઈએ અને પછી સૂત્રની અંદર બધી વેલ્યુ પુટ કરીએ પેલું જે ટેબલ બનાવવાનું છે ટેબલ બનાવી લઈએ તો ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય ન્યૂટનની પદ્ધતિથી બરાબર તો એક્સ માટે તો કે અંતર્વેશન કરવાનું છે તે વર્ષ માઇનસ મૂળ વર્ષ અંતર્વેશન કરવાનું છે તે વર્ષ 26 અને મૂળ વર્ષ 20 છે તો 26માંથી 20 ભાગ્યા તફાવત કેટલો છે એક શ્રેણીમાં પાસેની કિંમત વચ્ચેનો તફાવત 5 છે તો 6 ભાગ્યા 5 એટલે 1.2 આપણને એક્સ મળી ગયો હવે આપણે જોઈએ આ ટેબલની અંદર એક્સ મૂકીએ પ્રીમિયમ જે છે રૂપિયામાં એ વાય થશે એના ઉપરથી y0 માઇનસ y1 y2 માઇનસ y1 y3 માઇનસ y1 y4 માઇનસ y1 કરીએ અને ડેલ્ટા 1 ફાઇન્ડ કરીએ ડેલ્ટા 2 ડેલ્ટા 3 અને ડેલ્ટા 4 ફાઇન્ડ કરી લઈએ પછી જે આપણી આગળ ફોર્મ્યુલા છે yx ઇક્વલ ટુ y0 પ્લસ એક્સ ડેલ્ટા 0 1 પ્લસ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 1 અપોન 1 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ into delta 0 square plus x into x minus 1 x minus 2 upon 3 factorial delta 0 3 plus x into x minus 1 x minus 2 x minus 3 upon 4 factorial into delta 0 4 એમાં વેલ્યુ પુટ કરી અને સિમ્પ્લિફાય કરીએ તો આપણને જવાબ મળશે 26.7344 ઓકે એટલે અને આપણે જો અંતર્વેશન પદ્ધતિથી ન્યૂટનની રીતની ઉપયોગ કરીએ છીએ પણ પદ્ધતિ અંતર્વેશન છે કારણ કે 26 વર્ષ છે 25 અને 26 ઉંમરગાળાની વચ્ચે 26 વર્ષ આવે તો જે આપણો આન્સર આવશે 26 અને 30ની વચ્ચે આવવો જોઈએ આટલું અનુમાન તો આપણને પહેલેથી જ હોય છે અને જો જે એ સાચું હોય તો આપણે જે સાચી રીતથી જઈ રહ્યા છીએ એવું કહી શકાય છે તો આ શું દર્શાવે છે તો અંતર્વેશન પદ્ધતિથી આપણે કોઈ વચગાળાનું શ્રેણીની કોઈ વચગાળાની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપણે અનુમાન કરી અને ફાઇન્ડ કરી શકીએ છીએ આપણે એ ન્યૂટનની પદ્ધતિનો ઉપયોગ કરી અને તો નેક્સ્ટ જે પદ્ધતિ છે એ દ્વિપદી વિસ્તરણની પદ્ધતિ છે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું આ એપિસોડ નંબર 1ની અંદર અહીં આપણે જે છે એ આ एपिसोड स्टॉप करिए છીએ सो गाइज आपने अभी तक इस वीडियो को लाइक नहीं किया है हरी अप वीडियो को लाइक कर दीजिए एंड आप अगर इस चैनल में नए जुड़े हुए हैं चैनल को सब्सक्राइब कर दीजिए हम मिलेंगे नेक्स्ट एपिसोड नंबर 2 में एंड आपके जो भी फ्रेंड ऐसे एन आर की प्रिपरेशन कर रहे हैं उन सभी को इस लिंक को मैक्सिमम उन सभी फ्रेंड्स को शेयर कीजिए थैंक यू फ्रेंड।